નમસ્કાર. ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ એક એવું તંત્ર જે લાખો બાળકોનું ભવિષ્ય ઘડે છે. પણ ક્યારે વિચાર્યું છે કે આટલી મોટી સિસ્ટમ, આ આખું મશીન ચાલે છે કેવી રીતે? ચાલો, આજે આપણે આ જ જટિલ તંત્રના દરેક પાસાને ઊંડાણથી સમજીએ. મતલબ, લાખો વિદ્યાર્થીઓનું ભણતર, એમની પરીક્ષાઓ, સ્કૂલોનું મેનેજમેન્ટ, આ બધું રોજબરોજ કેવી રીતે ચાલતું હશે? હા સવાલનો જવાબ છે ને, એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો, વધારે સમય ન લેતા આપણે આ ખૂબ જ મહત્વપૂર્ણ સિસ્ટમની અંદર જઈએ, એના પાયાથી શરૂ કરીને છેક ટોચ સુધીની આખી રચનાને સમજીએ. જુઓ, કોઈપણ સમાજની પ્રગતિનો સીધો આધાર એના શિક્ષણ પર હોય છે. એટલે સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે પ્રાથમિક શિક્ષણને આખરે રાષ્ટ્રનો પાયો કેમ કહેવામાં આવે છે. એવું તો શું છે એમાં? આ એક વાક્યમાં આખા શિક્ષણ તંત્રની ફિલોસોફી આવી જાય છે. પ્રાથમિક શિક્ષણ એ કોઈપણ વ્યક્તિ અને રાષ્ટ્રના વિકાસનો પાયો છે. અને સાચું કહું ને તો દરેક પોલિસી, દરેક નિર્ણય પાછળ આ જ વિચાર કામ કરતો હોય છે. પ્રાથમિક શિક્ષણનું મહત્વ ખાલી વાંચતા લખતા શીખવાડવા પૂરતું નથી. ના, એનાથી ઘણું વધારે છે. અહીં બાળકના સર્વાંગી વિકાસનો પાયો નંખાય છે. એટલે કે શારીરિક, માનસિક અને સામાજિક રીતે પણ. અને પછી આરટીઈ જેવા કાયદા એ સુનિશ્ચિત કરે છે કે બધાને સમાન તક મળે, જેથી દરેક બાળક આગળ જઈને એક સારો નાગરિક બને અને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે. તો આટલું મોટું અને મહત્વનું કામ કરવા માટે એકદમ મજબૂત સ્ટ્રક્ચર તો જોઈએ જ ને, બરાબર ને? તો ચાલો હવે એ જોઈએ કે આ વહીવટી માળખું આખરે ગોઠવાયેલું કેવી રીતે છે, કોણ શું કામ કરે છે. આ આખી સિસ્ટમ છે ને, એ ઉપરથી નીચે સુધી એકદમ સ્પષ્ટ રીતે ગોઠવાયેલી છે. જુઓ, સૌથી ઉપર રાજ્ય કક્ષાએ શિક્ષણ વિભાગ છે, જે પોલિસી બનાવે છે. એની નીચે આવે છે જિલ્લો. ત્યાં ડીપીઈઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ગામડાની સ્કૂલો સંભાળે છે. એનાથી નીચે તાલુકા લેવલ પર ટીપીઈઓ એટલે કે તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ઇન્સ્પેક્શનનું કામ જુએ છે. અને છેક છેલ્લે આવે છે સ્કૂલ, જ્યાં પ્રિન્સિપાલ અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે કે એસએમસી રોજબરોજના કામો સંભાળે છે. આમ દરેક લેવલ પર જવાબદારીઓ વહેંચી દેવાઈ છે. ઓકે, તો આ વહીવટી માળખું તો એક હાડપિંજર જેવું થયું. પણ એમાં જીવ કોણ પૂરે છે? એ કામ કરે છે કેટલીક મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ. આ સંસ્થાઓ શિક્ષણના સાચા પિલર્સ એટલે કે આધારસ્તંભ છે. ચાલો હવે એમને ઓળખીએ. આ લિસ્ટમાં સૌથી પહેલું અને સૌથી મોટું નામ છે GCERT એટલે કે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. આને તમે આખી સિસ્ટમનું એકેડેમિક બ્રેઇન એટલે કે શૈક્ષણિક મગજ કહી શકો. ગાંધીનગરમાં આવેલી આ સંસ્થા જ એ નક્કી કરે છે કે બાળકો શું ભણશે અને ભણતરની ક્વોલિટી કેવી હશે. અને એમનું કામ કંઈ નાનું સૂનું નથી, બહુ જ મોટું છે. વિચારો, બાળકના હાથમાં જે પાઠ્યપુસ્તક છે એ બનાવવાથી માંડીને એને ભણાવતા શિક્ષકને ટ્રેનિંગ આપવા સુધી, ક્લાસરૂમમાં પરીક્ષા કેવી રીતે લેવાશે એ પદ્ધતિ નક્કી કરવા સુધી, આ બધું જ GCERT નક્કી કરે છે. એટલે તમે સમજી શકો છો કે એમની ભૂમિકા કેટલી કેન્દ્રમાં છે. હવે GCERT પછી આવે છે SEB એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. જો GCERT શું ભણાવવું એ નક્કી કરે, તો SEB એ ભણેલા જ્ઞાનને ચકાસવાનું કામ કરે છે. જેટલી પણ સ્કોલરશિપની પરીક્ષાઓ હોય કે પછી શિક્ષકો માટેની ટેટ જેવી ખૂબ જ અગત્યની પરીક્ષાઓ હોય, એ બધું જ આયોજન કરવાની જવાબદારી SEBની છે. હવે પાછા આપણે જિલ્લા લેવલ પર આવીએ. અહીં એક ખૂબ જ મહત્વની સંસ્થા છે ડાયેટ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. આને તમે દરેક જિલ્લા માટે એક એકેડેમિક લાઇટહાઉસ સમજી લો, જે ગ્રાઉન્ડ લેવલ પર શિક્ષકોને સીધી ટ્રેનિંગ અને સપોર્ટ પૂરો પાડે છે, જ્યાં એની સૌથી વધુ જરૂર હોય છે. સારું, તો આપણી પાસે એક મજબૂત માળખું છે, સક્ષમ સંસ્થાઓ પણ છે, પણ આ બધું બરાબર કામ કરી રહ્યું છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? મતલબ, સફળતા માપવી કઈ રીતે? આ જાણવા માટે આપણે એની મૂલ્યાંકન પદ્ધતિને સમજવી પડશે. મૂલ્યાંકનના મુખ્યત્વે બે રસ્તા છે. પહેલો છે સ્કૂલ લેવલ પર થતું CCE એટલે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. આનો મુખ્ય હેતુ ગોખણપટ્ટીને દૂર કરવાનો છે અને વિદ્યાર્થી ખરેખર કેટલું સમજે છે એ સતત ચેક કરતા રહેવાનો છે. અને બીજો રસ્તો છે SEB દ્વારા લેવાતી મોટી પરીક્ષાઓ, જેમ કે સ્કોલરશિપ માટે કે પછી નોકરી માટેની યોગ્યતા ચકાસવા. આ બંને રીતો એકબીજાને પૂરક છે, અલગ અલગ હેતુ માટે છે. હવે કોઈપણ મોટી સિસ્ટમ હોય એમાં પડકારો તો આવવાના જ. શિક્ષણ વ્યવસ્થા પણ એમાંથી બાકાત નથી. પણ મહત્વની વાત એ છે કે આ પડકારોને ઓળખીને એના માટે કેવા આધુનિક અને અસરકારક સોલ્યુશન્સ શોધવામાં આવી રહ્યા છે.
અહીંયા આપણે એક સરસ ચિત્ર જોઈ શકીએ છીએ. એક તરફ સમસ્યા છે તો બીજી તરફ એનો ઉપાય. જેમ કે શિક્ષકોની ઘટ છે તો એના માટે રેગ્યુલર ભરતીની સાથે જી-શાલા જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે. સ્કૂલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું છે તો મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ છે. બાળકોનું લર્નિંગ લેવલ નીચું છે તો નિપુણ ભારત જેવી પહેલ છે. આ બતાવે છે કે સિસ્ટમ પ્રોબ્લેમ્સને પહોંચી વળવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. તો આપણે વહીવટી માળખું જોયું, મુખ્ય સંસ્થાઓ જોઈ અને પડકારો અને એના ઉપાયો પણ જોયા. પણ આ બધા અલગ અલગ ભાગોને એક સાથે જોડીને સફળતાપૂર્વક ચલાવે છે શું? એનું સિક્રેટ છે કોઓર્ડિનેશન, એટલે કે સુમેળ અને સંકલન. અને આ જ વાત આ આખી સિસ્ટમનો નિચોડ છે. એની સફળતાનો બધો જ આધાર આ કોઓર્ડિનેશન પર છે. જ્યારે ગાંધીનગરમાં પોલિસી બનાવનાર વ્યક્તિથી લઈને ગામડાના ક્લાસરૂમમાં ભણાવતા શિક્ષક સુધી દરેક જણ એક જ લક્ષ્ય માટે સાથે મળીને કામ કરે છે, ત્યારે જ સાચા અર્થમાં સારા પરિણામો મળે છે. આપણે આ તંત્રનું આખું માળખું, એના પિલર્સ અને આજના પડકારોના ઉપાયો તો જોયા, પણ સૌથી મોટો અને અગત્યનો સવાલ તો ભવિષ્યનો છે કે આવનારા સમયના નવા પડકારો માટે આપણી આ આખી સિસ્ટમ કેટલી તૈયાર છે. આ એક વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ છીએ.